મિત્રો આ વિડીયો જોઈને કદાચ તમને પણ રોવો આવી જશે, કારણ કે આ વિડીયો છે જાપાનના ઇચિકાવા નામના સિટીનો, જે સિટીની અંદર એક ઝૂ આવેલું છે. ઝૂ એટલે કે ત્યાં બધા પ્રાણીઓ રહેતા હોય છે. એ પ્રાણીઓની વચ્ચે એક 7 મહિનાનું બંદરનો અત્યારે ખૂબ જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એ બંદર માત્ર 7 મહિનાનું છે. એ બંદરનો જન્મ થતાની સાથે તેમની માતાએ તેનો સાથ છોડી દીધો હતો, તેનું અવસાન થયું હતું. આ બંદરનું નામ પંચ હતું અને એની આજુબાજુ રહેતા હતા બંદરો જે બધા મોટા મોટા હતા, અને એ આ બંદરને હેરાન કરતા જોવા મળે છે. અને એ બંદર એટલું એ બધાથી ઓલું થઈ ગયું હતું ને કે તમે એની વાત ના પૂછો. એ કારણ કે એ 7 મહિનાનું હતું અને બીજા બધા બંદર મોટા હતા, એટલે એ બંદરને ખૂબ હેરાન કરી રહ્યા હતા. આ બધા બંદરો હેરાન કરતા હતા, એના કારણે એક જૂના કર્મચારીએ એને એક સોફ્ટ બંદરનું રમકડું આપ્યું. અને મિત્રો, એ નાનકડા એવા રમકડાથી આ નાનકડા એવા બંદરને એટલો લગાવ લાગી ગયો ને કે વાત ના પૂછો. આ મોટા મોટા બંદરો એને હેરાન કરતા ને, તો એ મિત્રો એ નાના અમથા રમકડા હતું ને એની હારે એટલો લગાવ લાગી ગયેલો ને કે વાત ના પૂછો. જો કોઈ પણ હેરાન કરતું ને તો તરત જ એને ચીપકી જતું એ બંદર. એને એટલો એની લગાવ લાગી ગયો હતો એ નાના રમકડા સાથે. મિત્રો, એ બંદર એ નાનકડા રમકડાને એનો સહારો માનતો હતો. મિત્રો, આ વિડીયો જોઈને મને તો એવું લાગ્યું કે જો આપણા જ આપણી મદદ ન કરતા હોય તો બીજા પાસે તો શું આપણે ઉમ્મીદ રાખવી. મિત્રો, જ્યારે માં ન હોય ને ત્યારે મિત્રો બધા જ આપને તરસોડે છે. આ નાનકડા એમ તો 7 મહિનાના બંદરે આપને એટલું તો શીખવાડી દીધું કે માં ન હોય ને ત્યારે જ આપને આપના તરસોડે છે. મિત્રો, આ વિડીયો એટલો શેર કરજો કે જેથી બધાને ખબર પડે કે માં ન હોય ને તો શું શું હેરાનગતિ આપણે ભોગવવી પડે છે અને લાઈફ કેવી રીતના આપણે પસાર કરવી પડે છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.